આજરોજ શ્રી નવાગામ બા પ્રાથમિક શાળા ખાતે કલરવ થીમ આધારિત વાર્ષિક ઉત્સવ યોજાયો। વાર્ષિક ઉત્સવમાં શાળાના આચાર્ય મીનાબેન કાનાણી, નવાગામ બાના સરપંચ રાયધનભાઈ ચાવડા, એલિગન્ટ પોલિમર્સના માલિક જે.કે. પટેલ તથા ગામના આગેવાનો અને ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા। સમગ્ર તાલુકામાં 600 મીટર દોડમાં પ્રથમ નંબર આવનાર બાવળિયા જલ્પા તેમજ બીજો નંબર મેળવનાર બાવળિયા મમતા અને 400 મીટરમાં દોડમાં સરવૈયા અનિતા સમગ્ર તાલુકામાં ચોથા નંબરે, લાંબી કૂદમાં સમગ્ર રાજકોટ તાલુકામાં ત્રીજો નંબર મેળવનાર મેર જાનવીને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। તેમજ PSEની એક્ઝામમાં શાળાના 6 વિદ્યાર્થીઓ પાસ થયા, તેમને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કલરવ વાર્ષિક ઉત્સવમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા, જેમાં દેશભક્તિ ગીત, અનેક સાંસ્કૃતિક ગીતો, સ્પીચ, હાસ્ય નાટક, બા ભાઈ ક્યાં છે, કરુણ અને મંગળ નાટક જોઈને સમગ્ર ગ્રામજનોની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ભાષા શિક્ષક ડોક્ટર વીરમભાઈ સાંબળે કર્યું। શાળાના આચાર્ય મીનાબેન કાનાણીએ શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કર્યું અને શાળાના શિક્ષક રામભાઈ ભગોરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી। મારું નામ સાંબળ વિરમ સવસીભાઈ છે। હું અહીંયા છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું અને આ શાળામાં ભાષા શિક્ષક તરીકે કામ કરું છું। નવાગામ શાળા પરિવાર તથા ગ્રામજનો સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગ્રામજનોએ ખૂબ જ સહકાર આપ્યો અને હાજરી આપી। એના વતી હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી બાળાઓ અને વિદ્યાર્થીઓ ટોટલ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરીને સાંસ્કૃતિક કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે। એના માટે હું અમારા વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપનું નામ? હું વર્ષા વેકરિયા, નવાગામ શાળામાં ફરજ બજાવું છું। મારું નામ સરવૈયા હેતલ લાલજીભાઈ છે। મેં આજે આમાં માતાનું પાત્ર લીધું છે। આ નાટકનું નામ છે બા ભાઈ ક્યાં છે। મેં ભાઈનો પાત્ર લીધો હતો અને આમાં આ પાત્રમાં બહુ રડવું આવે છે। બેનને છોડી દેવાથી આપણું દુઃખ અને સુખ બધું છીનાઈ જાય છે એવું આપણને લાગે છે। આપનું નામ? મારું નામ બાવળિયા પૃથ્વી છે। શ્રી નવાગામ બા પ્રા શાળામાં 26મી જાન્યુઆરી નિમિત્તે 26 તારીખે કાર્યક્રમ અમે રાખેલો નહોતો, ખાલી ધ્વજવંદન વિધિ એક જ કરી હતી। એના બદલામાં ગ્રામજનો સારી રીતે હાજરી આપી શકે એટલા માટે બુધવારે એમની રજા રહેવાથી અમે બુધવારે ગોઠવેલું અને ગામ લોકોએ સારો એવો સહકાર પણ આપ્યો અને બાળકોએ ખૂબ જ મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરેલો અને એકંદરે કાર્યક્રમ સરસ રીતે રજૂ કરવામાં આવેલો। મારું નામ ભગોરા રામભાઈ શંકરભાઈ અને હું છેલ્લા 25 વર્ષથી આ ગામમાં સર્વિસ કરું છું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।